મહેસાણામાં શિક્ષણના મંદિરમાં ભ્રષ્ટાચારનો બાંસ બંધાયો છે। સરકારી શિક્ષકોનો ખાનગી ટ્યુશન વ્યવસાય હવે ખુલ્લેઆમ ચાલતો હોવાની એકેડેમિક એસોસિએશનની રજૂઆતના આધારે શિક્ષણ વિભાગે શહેરમાં 20 ટીમો તૈનાત કરી તપાસ હાથ ધરી હતી, જેમાં રાધનપુર રોડ અને મોઢેરા રોડ પરથી 4 સરકારી શિક્ષકો રંગે હાથ ટ્યુશન કરતા ઝડપાયા। જિલ્લા શિક્ષણ અધિકારીએ પુષ્ટિ કરી છે કે પકડાયેલા તમામ 4 શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે, પણ સવાલ એ છે કે એકેડેમિક એસોસિએશન દ્વારા તો 50 જેટલા શિક્ષકોના નામ રજૂ કર્યા હતા, તો માત્ર 4 સામે જ કાર્યવાહી કેમ? બાકીના 46 કેમ બચી ગયા? એસોસિએશન પ્રમુખ કમલેશ પ્રજાપતિએ ગંભીર આક્ષેપ કર્યા છે કે કેટલાક શિક્ષકો કહે છે કે શિક્ષણ વિભાગને હપ્તા આપીએ છીએ, તંત્રના અધિકારીઓ ફક્ત ચા પીવા માટે આવે છે। આ નિવેદન શિક્ષણ તંત્રની નૈતિકતાને સીધો પડકાર આપે છે। શિક્ષણ વિભાગની કાર્યવાહી પ્રશંસનીય છે, પણ શું આ માત્ર 4 લોકોની કાર્યવાહી પર રોકાઈ જશે કે પછી ખરેખર 50 ને 50 ગુનેગારો સામે પગલાં લેવાશે? ત્યારે મહેસાણાની જનતા જવાબ માંગે છે કે હવે તપાસનો ફોકસ માત્ર પકડાયેલા પર જ નહીં, બાકીના છુપાયેલા નામો પર પણ થવો જોઈએ। એસોસિએશન દ્વારા 50 લોકોના નામ આપવામાં આવ્યા હતા અને માત્ર 4 લોકો જ પકડાયા છે। માત્ર 4 પકડાયા છે અને બાકીના 46 ક્યાં છે અને તેમની ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? શું શિક્ષણ હવે ધંધો બની ગયો છે? તેવા અનેક પ્રકારના પ્રશ્નો હવે અહીં ઊભા થઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે એકેડેમિક એસોસિએશનના પ્રમુખ કલ્પેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી કલ્પેશભાઈ, ક્યાં સુધી ચાલશે ખાનગી ટ્યુશનનો ધંધો? જી કમલેશભાઈ, ક્યાં સુધી ખાનગી શિક્ષણનો આ ધંધો ચાલશે? કલ્પેશભાઈ, તમને મારો અવાજ આવે છે? કલ્પેશભાઈ, ક્યાં સુધી ખાનગી ટ્યુશનોનો આ ધંધો ચાલશે? શું શિક્ષણ હવે ધંધો બની ગયો છે? હવે સીધા પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે અને શું શિક્ષણ તંત્ર ભ્રષ્ટાચાર સામે વાસ્તવિક વલણ લેશે કે નહીં? માત્ર 50ના જે નામ આપવામાં આવ્યા હતા અને તેમાંથી જ ખાલી 4 લોકોને પકડવામાં આવ્યા છે। શું કાર્યવાહી માત્ર દબાણમાં લેવાયેલો પબ્લિસિટી સ્ટન્ટ છે? આપણી સાથે કલ્પેશ પ્રજાપતિ ફરી જોડાઈ ગયા છે। જી કલ્પેશભાઈ, ક્યાં સુધી આજે ખાનગી ટ્યુશનનો ધંધો ચાલશે? જી કલ્પેશભાઈ, ક્યાં સુધી ખાનગી ટ્યુશનનો ધંધો ચાલશે? અવાજ નથી આવતો। કલ્પેશભાઈ, ક્યાં સુધી આ ખાનગી ટ્યુશનનો ધંધો ચાલશે? જી કલ્પેશભાઈ, આપને મારો અવાજ આવે છે? હા, આવ્યો। ઓકે, તો ક્યાં સુધી આ જે ખાનગી ટ્યુશનનો ધંધો ચાલશે? આ ખાનગી ટ્યુશનનો ધંધો જી, જ્યાં સુધી ડીઓ સાહેબ ના કરે ત્યાં સુધી આ ચાલુ જ રહેશે ને? જી, આ બધું ડીઓ સાહેબના હાથમાં હોય છે। જી, એક્શન લેવું એ ડીઓ સાહેબના હાથમાં હોય બધું। તો ડીઓ ને અમે પરિપત્ર તો કરેલો, રાજ્ય સરકારે પરિપત્ર કરેલો, તો એનો અમલ ડીઓ સાહેબને કરવો પડે। જી કલ્પેશભાઈ, શું શિક્ષણ વિભાગમાં હફતાખોરી ચાલે છે? જો જ્યાં સુધી આ શિક્ષકો બંધ ના થાય ત્યાં સુધી એવું જ લાગે ને। જી, જ્યાં સુધી ગવર્મેન્ટ શિક્ષકો બંધ નથી થતા ત્યાં સુધી એ જ દેખાય। કલ્પેશભાઈ, તમે આજે સવારે જ આક્ષેપ કર્યા હતા કે જે અધિકારીઓ જે છે તે હફતા પણ લે છે અને ચા પીવા માટે ખાલી આવે છે, તો શું કહેશો? હા, ડીઓ સાહેબની અત્યારે ટીમ બહાર પાડી, પણ પ્રાઇવેટ શિક્ષકોનો પકડે, ગવર્મેન્ટ શિક્ષકો જે અમે લિસ્ટ આપેલું હોય એમાંથી કોઈ ઉપર કાર્યવાહી આજ સુધી થઈ નથી કે હાલની અંદર તપાસમાં કોઈ એવો શિક્ષક પકડાયો નથી, એવા ન્યૂઝ અમને મળ્યા છે। પ્રાઇવેટ શિક્ષકો જ પકડાય છે। કલ્પેશભાઈ, અત્યારે જે 4 શિક્ષકોને પકડવામાં આવ્યા છે તે માત્ર ખાલી પ્રાઇવેટ સ્કૂલના છે કે પછી ગવર્મેન્ટ પણ છે? એ ડીઓ સાહેબે હજુ જાહેર નથી કર્યા, પણ એ પ્રાઇવેટ સ્કૂલના જ હશે, સરકારી કોઈ શિક્ષક હશે જ નહીં એવું લાગે છે। જી કલ્પેશભાઈ, શિક્ષણ કેમ કે ડીઓ ઓફિસમાંથી એવું જ કહી દેવામાં ભાઈ હાલ તમે ટ્યુશન બંધ કરી દેજો, એટલે હાલ કોઈ સરકારી શિક્ષક ટ્યુશન કરશે જ નહીં 5 અઠવાડિયું। જી કલ્પેશભાઈ, શિક્ષણ પણ ક્યારે પણ સવાલ ના થવા જોઈએ પણ હવે થઈ રહ્યા છે, શું કહેશો? શું કહો છો મેડમ? શિક્ષણ પર ક્યારેય સવાલો ના થવા જોઈએ પણ હવે થઈ રહ્યા છે, શું કહેશો? હા, વાત સાચી છે। શિક્ષણ ઉપર ક્યારે સવાલ તો ના થવા જોઈએ, એ વાત સાચી છે। જો
જી જી કલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.